નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં આપનું સ્વાગત છે. પહેલા જોઈશું હેડલાઇન્સ. બનાસકાંઠા અને પાટણમાં પૂર બાદ ગંભીર સ્થિતિ. બનાસકાંઠાના ખાડિયા ગામના એક જ પરિવારના 15 સહિત 21 મૃતદેહો મળી આવતા પંથકમાં અરેરાટી. હજુ મૃત્યુઆંક વધવાની સંભાવના. ખરાબ હવામાન અને ભરાયેલ પાણીને કારણે વહીવટી તંત્ર સમક્ષ સૌથી મોટો પડકાર છે સંપર્ક વિહોણા લોકો સુધી પહોંચવાનો. રાહત પહોંચાડવા તથા ગંદકીને કારણે રોગચાળો ન ફેલાય તેના પર રહેશે મુખ્ય ઝોક. બચાવ અને રાહત માટે વહીવટી તંત્રની મદદમાં એરફોર્સના 10 હેલિકોપ્ટરો લાગ્યા છે કામે. પૂરમાં ફસાયેલા 3,500 ઉપરાંત લોકોને બચાવવાના સઘન પ્રયાસો. અમદાવાદમાં સાબરમતીમાં પાણીની આવકના પગલે રિવરફ્રન્ટ વોકવે બંધ. તારાપુરના સંખ્યાબંધ ગામોમાં એલર્ટ. એનડીઆરએફની 18 ટીમો વિવિધ સ્થળોએ જોડાઈ છે બચાવ અને રાહત કાર્યમાં. પાટણ બનાસકાંઠાને કચ્છના રણ સાથે જોડતા રસ્તાઓ તૂટેલા હોવાને કારણે એનડીઆરએફને પડી રહી છે મુશ્કેલી. આર્મી અને એનડીઆરએફ સહિત તંત્રના બચાવ રાહત કાર્યમાં માનવીય અભિગમને કારણે જનતાની મળી રહી છે વાહવાહી. ખેડા અને મોડાસામાં પ્રસૂતાઓને દિલધડક રેસ્ક્યુ કરી બચાવી લેવાઈ, તો જીઈબી કાર્યાલયમાં ફસાયેલા કર્મચારીઓને બચાવાતા રાહતનો શ્વાસ. અભૂતપૂર્વ જળ સંકટને કારણે મહેસાણા, પાલનપુર અને રાજસ્થાન તરફ જતો રેલ વ્યવહાર પ્રભાવિત. 24 ટ્રેન સંપૂર્ણ, જ્યારે 7 આંશિક રીતે કરાઈ રદ. 4 ટ્રેનોને ડાયવર્ટ કરાઈ. વિમાની સેવાને પણ અસર. ભારે વરસાદથી ઊભી થયેલી સ્થિતિ પર નજર માટે ગાંધીનગરમાં કાર્યરત કંટ્રોલ રૂમ પર નજર રાખી રહ્યા છે ખુદ મુખ્યમંત્રી. હવામાન સુધરતા રાહત કાર્યોમાં તેજી લાવવાનું જણાવતા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. ગઈકાલે 1000 ઉપરાંતને બચાવાયા. આફતની આ ઘડીમાં ગુજરાતની ખમીરવંતી પ્રજા સતત અસરગ્રસ્તોની મદદમાં. વહીવટી તંત્રની સાથે સાથે અનેક સેવાભાવી સંસ્થાઓ ફૂડ પેકેટ્સ મોકલી પ્રસરાવી રહી છે માનવતાની મહેક. સમાચાર જોઈએ વિગતવાર. તાજેતરના જળ સંકટના સૌથી વધુ અસરગ્રસ્ત બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યું છે, પણ હજુ ખરાબ હવામાન અને પાણીના ભરાવાને કારણે વહીવટી તંત્ર સામે બચાવ અને રાહત કામગીરીમાં મોટો પડકાર ઊભો થયો છે. જોકે એરફોર્સના 20 હેલિકોપ્ટર્સ, આર્મી અને 18 જેટલી એનડીઆરએફની ટીમ તંત્રની સાથે છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે. સતત 4 દિવસથી ચાલતા વરસાદ અને ગુજરાત સરહદને અડીને આવેલા રાજસ્થાનના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. બનાસકાંઠાના વાવ, થરાદ, ડીસા, ધાનેરા અને કાંકરેજ તાલુકાઓમાં હજુ પણ કેટલાક ગામોમાં પાણી ભરાયેલા છે. તો પાટણના સમી, હારીજ, રાધનપુર અને સાંતલપુર તાલુકાના 51 ગામોને જોડતા રોડ રસ્તા અને નાના મોટા પુલ તૂટી ગયા છે. બનાસકાંઠા અને પાટણમાં હજુ પણ 3500થી વધુ લોકો પૂરમાં ફસાયેલા છે, જેમને તાત્કાલિક બચાવવાની જરૂરિયાત છે. છેલ્લા 2-3 દિવસથી આ લોકો છત કે અન્ય જગ્યાએ આશરો લઈ રહ્યા છે. આ વિસ્તારોમાં લોકો ખેતરોમાં છૂટાછવાયા ઘર બનાવીને રહેતા હોય ત્યાં જ ફસાયેલા છે. બનાસકાંઠાના ખાડિયા ગામમાં એક જ પરિવારના 15 સભ્યો સહિત 21 લોકોના મોત થયાના સમાચાર છે, તો કાંકરેજ તાલુકામાં 100થી વધુ લોકો 24 કલાકથી વધુ સમયથી લાપતા છે. બોલો, અમારે મજૂરી માણા ખેતીમાં નથી, મજૂરિયા ચા બરોબર 2 ભેંસું મારી તણીજી સાહેબ. મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર. હેલિકોપ્ટરમાં પાટણમાં આવ્યા, મને લાયા. ઢોરા બચાવતા અમે ફસાઈ ગયા અને ઘર વખરી બધી અમારી તણાઈ ગઈ. પછી અમે તણાતા સડી ગયા સાપરા માથે. અહીંયા અમે ફસાઈ ગયા. પછી સરકારે સહી આલી તે અમે હેલિકોપ્ટરથી આવ્યા. એનડીઆરએફની 18 ટીમ વિવિધ સ્થળે બચાવ અને રાહત કાર્યમાં જોડાઈ છે, પરંતુ પાટણ અને બનાસકાંઠાના છેવાડાના વિસ્તારો, ખાસ કરીને કચ્છના નાના રણને અડીને આવેલા વિસ્તારોમાં તૂટેલા રોડ રસ્તાઓને કારણે એનડીઆરએફની ટીમોને પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. જે પ્રમાણમાં લોકો હજુ ફસાયેલા છે તે જોતા એનડીઆરએફની વધુ ટીમોની જરૂરિયાત છે. અમે તો સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે રાધનપુરમાં આટલું પાણી આવ્યું છે, છોકરા બૈરા બહુ હેરાન થઈ ગયા છે.
અને અત્યારે ઝાડ ઉપર ચડી ગયા છે, કોઈ ઘર ઉપર ચડી ગયા છે, એટલું પાણી આવી ગયું છે, બરોબર. તો પછી અમારા છોકરા બૈરા બહુ હેરાન થઈ ગયા છે. ગણી શકાય તાત્કાલિક અસરથી જ્યાં રેસ્ક્યુ વગેરેની જરૂરિયાત જણાતી હોય. આ બાબતે સ્ટેટ ગવર્મેન્ટ તરફથી અત્રેના જિલ્લામાં 4 જેટલી NDRFની ટીમો કાર્યરત કરવામાં આવેલી છે. સાથે સાથે 2 BSFની ટીમો પણ કાર્યરત કરવામાં આવેલી છે. એ સાથે આર્મી તરફથી પણ 2 ટીમો અત્રેના જિલ્લામાં પહોંચી રહી છે. એટલે કુલ મળીને લગભગ 8 જેટલી ટીમો अलग अलग विस्तारों में अलग अलग तालुकाओं में रेस्क्यू ऑपरेशन हाल में कर रहे हैं. पिछले 2 दिन से हर रोज 15,000 के आसपास फूड पैकेट्स हमने बनवाए हैं और जो भी अफेक्टेड एरिया के जो भी लोग हैं उन तक पहुंचाने की पूरी कार्रवाई की जा रही है. ભારતીય વાયુસેનાના 10 હેલિકોપ્ટરો સતત ઉડાન ભરીને વિવિધ સ્થળેથી લોકોના રેસ્ક્યુ ઓપરેશન કરી રહ્યા છે, જેમાં 10 નવા હેલિકોપ્ટર પ્રધાનમંત્રીની મુલાકાત પછી જોડાયા છે. આમ કુલ 20 હેલિકોપ્ટરો બચાવ કાર્યમાં જોડાયા છે, પરંતુ ખરાબ હવામાનને કારણે પૂરતા પ્રમાણમાં ઉડાન ભરી શકતા નથી. ભારતીય વાયુસેના અને NDRFની સાથે સાથે આર્મી અને BSFની ટુકડીઓ પણ બચાવ અને રાહત કાર્યમાં લાગી છે. વહીવટી તંત્ર સતત સંકલન કરીને બચાવ અને રાહત કાર્ય કરી રહ્યું છે. અભૂતપૂર્વ પૂરના કારણે ગુજરાતમાં અને ખાસ કરીને પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં જાનમાલનું ઘણું નુકસાન થયું છે અને સમય જતાં જાનમાલના નુકસાનનું ચિત્ર વધુ સ્પષ્ટ થશે. રાહત કાર્યમાં વહીવટી તંત્રની સાથે સેવાભાવી સંસ્થાઓ પણ કામે લાગેલી છે અને પૂરની સ્થિતિમાં સ્વાસ્થ્ય અને આરોગ્ય સંબંધિત પ્રશ્નો પણ ઊભા થાય તેને પહોંચી વળવા તંત્રને સાબદું કરવામાં આવ્યું છે. આ વિકટ પરિસ્થિતિમાં જે લોકોએ જાનમાલનું નુકસાન વેઠ્યું છે તેઓની સાથે સરકાર સહિત માનવતાવાદી અભિગમ ધરાવતા લોકો અને સેવાભાવી સંસ્થાઓ પણ ખડે પગે ઊભી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અમારા પાટણના સંવાદદાતા ભરત ચૌધરી અત્યારે ફોન લાઈન પર મોજૂદ છે. ભરતભાઈ, પાટણ જિલ્લો અને બનાસકાંઠા જિલ્લો આ બંને ઉત્તર ગુજરાતના આ બંને જિલ્લા સૌથી વધુ અત્યારે પ્રભાવિત છે, અસરગ્રસ્ત છે. પાટણની આપણે વાત કરીએ તો પાટણમાં અત્યારે શું પરિસ્થિતિ છે? NDRF અને આર્મીના જવાનો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાઈ રહ્યા છે. અમે પણ હમણાં દ્રશ્યો જોયા. અત્યારની તાજી પરિસ્થિતિ શું છે ત્યાંની? જી, હમણાં જ મળતા જે NDRFના સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ 55 લોકોને ગરામડી ગામ નજીકથી રેસ્ક્યુ કરાયા છે, જેમાં 21 બાળકો, 17 મહિલાઓ છે અને બાકીના પુરુષો છે. આ સિવાય પણ NDRFની વધારે ટીમ પણ આવી ચૂકી છે અને BSF, SRP સહિતના સ્થાનિક તરવૈયાઓ પણ મદદમાં લાગી ચૂક્યા છે. પાટણ જિલ્લાના જે 35 જેટલા ગામડાઓ છે ત્યાં હજુ લોકો ફસાયેલા છે, પાણીના પૂરમાં ફસાયેલા છે. ખેતીવાડી સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પ્રાથમિક અંદાજમાં 1.25 લાખ હેક્ટર જમીનનો પાક નષ્ટ થઈ ચૂક્યો છે. પાણીમાં અત્યારે છે જે બચવાના કોઈ આસાર નથી. એટલે ખેતી અને પશુપાલનમાં પાટણ જિલ્લામાં બહુ મોટું નુકસાન જાય છે. 46 પશુઓના મૃત્યુ અત્યારે સામે આવ્યા છે અને હવે તંત્ર સામે પડકાર એ છે કે જે આ માનવ મૃત્યુ તો 4 જેટલી ઘટનાઓ બની છે, દુઃખદ છે, પરંતુ જે જાનવરના મૃત્યુ છે એના મૃત્યુને કેવી રીતે ઠેકાણે પહોંચાડવા, કારણ કે બધે પાણી છે, તે મોટો પ્રશ્ન છે. જી, આપણે વાત કરીએ તો પાટણ જિલ્લામાં વધુ કયા ગામો પ્રભાવિત છે? ખાસ કરીને જે પાટણની વાત કરીએ તો મસાલી, કરસનગઢ, જોરાવટગઢ, બિસ્મિલ્લાગંજ, કેદાસપુરા, અમરાપુર, ઉંદરગઢા સહિતના ગામો પ્રભાવિત છે. તો જે સરસ્વતી તાલુકાના જે ગામો છે, ઉંદરા છે, કસરા છે, આ બધા જ ગામોમાં હજુ લોકો ફસાયેલા છે. જી, અત્યારે એક મોસમનો એક પડકાર છે કે હવામાન એટલો સાથ નથી આપી રહ્યું રેસ્ક્યુ ઓપરેશનમાં આર્મીને અને NDRFના જવાનોને. તો જે અસરગ્રસ્ત લોકો છે, જે લોકો ફસાયેલા છે પાણીમાં, તેમના સુધી પહોંચવા માટે આ શું કરવામાં આવી રહ્યું છે? જી, અત્યારે જે 50,000 જેટલા ફૂડ પેકેટ નવા પાટણમાં આવી ચૂક્યા છે અને બીજી એક રાહતનો શ્વાસ એ છે કે જે નેશનલ હાઈવે છે કંડલાવાળો, એ થોડા થરાથી રાધનપુર સુધીનો ખુલ્લો થયો છે અને જેના કારણે રેસ્ક્યુ કામગીરી, જે ફૂડ પેકેટ મોકલવાની કામગીરીમાં થોડી ઝડપ આવવાના અણસાર છે. રાધનપુર ખાતે કાલે રાત્રે જ 20,000 જેટલા ફૂડ પેકેટ જે પહોંચ્યા હતા તે ગામડાઓમાં પહોંચાડવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે. તંત્ર દ્વારા વિવિધ ટીમો બનાવી અને ઝડપથી આરોગ્ય અને જે અન્ય જે સેવાઓ છે એ પહોંચાડવાનું શરૂ થયું છે. વીજ પુરવઠો પણ જેમ બને તેમ વધુ ગામોમાં સરળ
સરળતાથી પહોંચાડી શક્યા તે માટે પણ ટીમો કામે લાગી છે. જી ખૂબ આભાર ભરતભાઈ. તો દર્શક મિત્રો, આ હતા ભરતભાઈ ચૌધરી, અમારા પાટણના સંવાદદાતા. વાત કરીએ અરવલ્લી જિલ્લાની, તો અરવલ્લી જિલ્લાના મોડાસાના ખડોદા ગામે એનડીઆરએફ દ્વારા એક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અહીં માજુમ નદી બે કાંઠે થતા મોડાસા તરફ જતા રસ્તાઓ બંધ થઈ ગયા છે અને તેના કારણે રેસ્ક્યુ કરીને એક પ્રસૂતાને 108 દ્વારા સારવાર અર્થે ખસેડાઈ હતી. જિલ્લામાં હજુ પણ નદીના ભારે વહેણને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એનડીઆરએફની ટીમ દ્વારા માજુમ નદીના કિનારાના ગામડાઓમાં રહેતા લોકોને નદી માર્ગેથી રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો સાબરમતીની વાત કરીએ તો સાબરમતી નદીમાં પાણીનો આવરો વધવાથી ખેડા તાલુકામાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ છે. પાથાપુર અને કરોલી ગામ બેટમાં ફેરવાયા છે. કરોલી ગામની એક પ્રસૂતા મહિલાનું તંત્ર દ્વારા એક દિલધડક રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું. તો પાથાપુરના જ જીઈબીના સબસ્ટેશનમાં પાણી ઘૂસી જવાથી 3 કર્મચારીઓ ફસાઈ ગયા હતા, જેમને અન્ય કર્મચારીઓ અને તંત્રની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. પાણી આવી ગયેલા પણ કોઈ એવી પરિસ્થિતિ નથી જેના કારણે જાનહાનિ થઈ હોય એવો કોઈ બનાવ બન્યો નહોતો. પણ અહીંયા રઢુ રોડ ઉપર આવ્યા પછી અમને એક સમાચાર મળ્યા કે એક સગર્ભા બાઈ છે કલોલી ખાતેની, જેમાં એને પીડા ઉપડેલી અને એના કારણે એને બહાર લાવવા માટેના પ્રયત્નો માટે અમે ઘણા પ્રયત્નો કર્યા. સાબરમતી નદીમાં જે પાણી આવ્યું છે એમાં પતાપુરા ગામ આખું બેટમાં ફેરવાયું છે અને ખેતીમાં લગભગ મોટા ભાગનું નુકસાન ખેતીવાળાને થયું છે અને કોઈ જાનહાનિ નહીં થઈ. પણ એ લોકોને હવે ત્યાં આગળ અત્યારે તંત્ર દ્વારા બધી વ્યવસ્થા કરવામાં આવી છે. પૂર અને ભારે વરસાદથી ઊભી થયેલી સ્થિતિ પર ગાંધીનગર ખાતેના કંટ્રોલ રૂમમાં ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી નજર રાખી રહ્યા છે. ત્યારે મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કંટ્રોલ રૂમની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી અને આ કામગીરીને વધુ વેગવાન બનાવવા જણાવ્યું હતું. બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે છેલ્લા 24 કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં 11 માનવ મૃત્યુ, જ્યારે ગઈકાલે 89 જેટલા પશુઓના મૃત્યુ થયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં મૃત પશુઓના નિકાલ માટે ઝડપી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવાની તેમણે તાકીદ કરી હતી. રાજ્યના 25 જિલ્લાના 160 તાલુકાઓમાં 20.62 મિલીમીટર વરસાદ નોંધાયેલો છે. તે પૈકી 100 મિલીમીટરથી વધુ 12 તાલુકા છે. 51 મિલીમીટર 21 તાલુકા છે. 26 થી 50 માં 41 તાલુકા છે અને 25 મિલીમીટરથી ઓછો હોય છેલ્લા 24 કલાકમાં એવા 96 તાલુકા છે. છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠામાં રાજ્યમાં સૌથી વધારે વરસાદ 219 મિલીમીટર પડ્યો છે અને બનાસકાંઠામાં 150 પડ્યો છે. આર્મી અને એરફોર્સ દ્વારા જે બચાવ અને રાહતની કામગીરી ચાલી રહી છે તે અંગે અમને ડિફેન્સ પીઆરઓ અભિષેક મતીમાને फोन पर माहिती आपी है. जैसा कि हम सब देख ही रहे हैं, पिछले कुछ दिनों से गुजरात राज्य में लगातार बारिश की वजह से कई इलाके मेजरली 2 डिस्ट्रिक्ट्स पाटन और बनासकांठा फ्लड से इफेक्ट हुए हैं और काफी लोग फ्लड वाटर में फंसे. भारतीय सेना ने बड़ी संख्या में अपने ट्रूप्स और जवानों को इक्विपमेंट के साथ इन 2 जगहों पर पोजीशन किया है. भारतीय वायुसेना ने इस वक्त कुल मिलाकर 21 हेलीकॉप्टर्स अपने, जिनमें से 20 मी-17 V5 मीडियम लिफ्ट हेलीकॉप्टर्स हैं और एक चेतक हेलीकॉप्टर, टोटल 21 जहाज गुजरात और के इन 2 डिस्ट्रिक्ट्स में राहत और बचाव कार्य करने के लिए डिप्लॉय कर रखे हैं. इन जहाजों में से 7 डीसा, 4 महसाना, 2 बाड़मेर, 2 अहमदाबाद और एक चेतक एयरक्राफ्ट भी अहमदाबाद में स्थित है. अब आज की स्थिति को देखते हुए मैं आपको ये बताना चाहूंगा कि केवल पाटन और बनासकांठा जिले के ऊपर इतने छोटे से एरिया इटसेल्फ में 10 हेलीकॉप्टर्स इस वक्त काम कर रहे हैं. हालांकि देखने में ये आया है कि
जो वेदर की कंडीशन है वो लगातार खराब ही बनी हुई है, क्योंकि बादलों में कोई ब्रेक नहीं मिल रहा है और मौसम में लगातार कोई इम्प्रूवमेंट काफी दिनों से नहीं हुआ। इसकी वजह से उड़ान भरने में काफी परेशानी का सामना भारतीय वायुसेना के पायलट्स को करना पड़ रहा है। लेकिन इसके बावजूद हमारे पायलट्स पूरी कोशिश कर रहे हैं कि जितने ज्यादा से ज्यादा रेस्क्यू एफर्ट लॉन्च कर सकें और ज्यादा से ज्यादा जान और माल के नुकसान को बचा सकें, इसकी कोशिश जारी है। भारतीय सेना के 5 कॉलम्स इस वक्त इन्हीं डिस्ट्रिक्ट्स में तैनात हैं, अलग अलग गांव में जहां पर डैमेज सबसे ज्यादा हुआ है, जिनमें से 3 कॉलम्स जो हैं वो ध्रंगरा मिलिट्री स्टेशन से आए हैं और एक कॉलम मिलिट्री स्टेशन गांधीनगर और मिलिट्री स्टेशन भुज से आया है। ये 5 कॉलम्स के साथ में 11 इंजीनियर टास्क फोर्सेस भी मौजूद हैं और 3 मेडिकल टीम्स भी इनके साथ हैं और राउंड द क्लॉक एक्चुअली बचाव और राहत का काम कर रही हैं पाटन और बनासकांठा जिलों के जो सबसे ज्यादा प्रभावित गांव हैं। ये जो 21 एयरक्राफ्ट और जितने कॉलम्स इस समय डिप्लॉय किए गए हैं, एक्चुअली काम वॉर फुटिंग पे चल रहा है। आपको पता है कल प्रधानमंत्री की विजिट के बाद बचाव कार्य में तेजी लाने के लिए भी कहा गया था एंड हेडक्वार्टर साउथ वेस्टर्न एयर कमांड एंड गोल्डन कटार डिवीजन दोनों ने आज ही अपने जो कल तक का जो स्थिति थी उससे ज्यादा मैन पावर और इक्विपमेंट से ऑगमेंट करके बचाव और राहत कार्य को अब काफी बढ़ा दिया है। जी शुक्रिया अभिषेक जी। પૂરગ્રસ્ત વિસ્તારોમાં હમીરવંતી ગુજરાતની પ્રજા પણ વહીવટી તંત્રની વહારે આવી છે। અનેક શહેરો અને ગામડાઓ સંપર્ક વિહોણા બનતા ત્યાં ખોરાક અને પીવાના પાણી પહોંચાડવા સરકાર સહિત કેટલીક સેવાભાવી સંસ્થાઓ પણ ફૂડ પેકેટ્સની વ્યવસ્થા કરી અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચાડીને માનવતાની મહેક પ્રસરાવી રહી છે। જોઈએ એક રિપોર્ટ। અરવલ્લી જિલ્લાના મોડાસાના નગરવાસીઓએ માનવતા જ પરમ ધર્મની ઉક્તિને સાર્થક કરી છે। બનાસકાંઠામાં જ્યાં પૂરની પરિસ્થિતિ વિકટ બની છે અને લોકો ઘર વિહોણા બન્યા છે, ત્યાં મોડાસાના લોકો તેમની વહારે આવીને તેમને મદદરૂપ બની રહ્યા છે। મોડાસાની અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા પૂરમાં અસરગ્રસ્ત વિસ્તારના લોકો માટે ફૂડ પેકેટ્સ પહોંચાડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠામાં જે પૂર આવ્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારો છે, જે લોકો આપણા ભાઈઓ અને બહેનો ફસાયા છે, એમને અત્યારે જમવા કરવાના બહુ જ પ્રોબ્લેમ છે। એટલા માટે અમે બધાએ પાવન સિટી પરિવારે ભેગા થઈ ભાઈઓ અને બહેનોએ ફૂડ પેકેટ તૈયાર કર્યા છે। તંત્ર દ્વારા ત્યાં ખૂબ મદદ પહોંચી છે, છતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વારા એક આહવાન થયું છે અને મોડાસા ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને નગરજનો દ્વારા એક આ કાર્ય ઊભું કર્યું છે અને મોડાસાની ઘણી ખરી સોસાયટીઓમાંથી 500 થી 1000 ફૂડ પેકેટ અમે એકત્ર કર્યા છે અને મદદ પહોંચાડવા માટે મોડાસા નગરજનો એકદમ તત્પર છે। મહેસાણા જિલ્લામાં પણ 1 લાખથી વધુ ફૂડ પેકેટ અને ખાદ્ય સામગ્રી તંત્ર તથા સેવાભાવી સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચાડીને માનવતાનો ધોધ વહેવડાવવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટર આલોક પાંડે દ્વારા આવી વિકટ પરિસ્થિતિમાં લોકોને મદદરૂપ થવા માટે સમગ્ર જિલ્લામાં અપીલ કરવામાં આવી હતી। 2,000 થી લઈને 20,000, 25,000 સુધીની ફૂડ પેકેટ્સ રેડી કરવામાં આવ્યું છે અને એમાંથી લગભગ 52,000 ફૂડ પેકેટ્સ અમે અહીંથી ટ્રાન્સપોર્ટ કરી ચૂક્યા છીએ બનાસકાંઠા માટે। બાકીની જે ફૂડ પેકેટ છે રેડી થઈ ગયું છે, માત્ર ટ્રાન્સપોર્ટેશન માટે વિધિન 2-3 અવર્સ અહીંથી રવાના થઈ જશે। સંસ્કારી નગરી નવસારીમાં પણ યુવાનો દ્વારા મેઘ કહેરનું ઉલ્લેખનીય છે કે જ્યારે કુદરતી કહેરે ગુજરાતને ધમરોડ્યું છે, ત્યારે ગુજરાતની લાગણીશીલ પ્રજા એકબીજાને વહારે આવી છે અને મોટામાં મોટી મુશ્કેલીઓમાંથી પ્રજા હસતા મોઢે બહાર આવી છે। દૂરદર્શન સમાચાર અમદાવાદ। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે અમદાવાદ, મહેસાણા, પાલનપુર અને રાજસ્થાન તરફ જતો રેલ વ્યવહાર ખોરવાયો છે। પૂરને કારણે રેલવે ટ્રેક પાણીમાં ડૂબી જતા તથા કેટલીક જગ્યા પર ધોવાણ થતા તે રૂટની 24 જેટલી ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે, જેમાં અમદાવાદ મહેસાણા ડેમુ, મહેસાણા આબુ રોડ ડેમુ, અમદાવાદ પાટણ અમદાવાદ ડેમુ, અમદાવાદ અજમેર, પાલનપુર ગાંધીધામ, પાલનપુર ભુજ સહિતની 24 ટ્રેન રદ કરવામાં આવી છે। આ ટ્રેનો 26 જુલાઈ અને 27 જુલાઈ માટે રદ કરાઈ છે, તો આ બાજુ ગાંધીધામ પુરી, ભુજ બાંદ્રા તથા બાંદ્રા ભુજ ટ્રેનને ડાયવર્ટ કરાઈ છે। વિમાની સેવાઓને પણ અસર થઈ છે। પાલનપુર ખાતે કચ્છ એક્સપ્રેસ રદ થતા રેલવે દ્વારા મુસાફરો માટે 20 જેટલી બસની સુવિધા પણ ઊભી કરાઈ છે। અભૂતપૂર્વ પૂર સંકટમાં ફસાયેલા ઉત્તર ગુજરાતને મદદરૂપ બનવાની ભાવના સાથે પ્રધાનમંત્રી મોદી તાબડતોબ અમદાવાદ પહોંચ્યા હતા।
નવા રાષ્ટ્રપતિનો શપથવિધિ કાર્યક્રમ પૂરો થતાં જ પ્રધાનમંત્રી સીધા પાલમ હવાઈ મથકે હંકારી ગયા હતા અને હવાઈ દળના વિમાન દ્વારા અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદ હવાઈ મથકે યોજાયેલી અત્યંત મહત્વની બેઠકમાં અતિવૃષ્ટિ તથા પૂર સંકટની વિગતોથી પ્રધાનમંત્રીને વાકેફ કરાયા હતા. ત્યારબાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા બનાસકાંઠા અને પાટણ પંથકનું હવાઈ નિરીક્ષણ કરવા ઉપડ્યા ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હાજર હતા. જળબંબાકાર વિસ્તારોને નિહાળી અમદાવાદ પાછા ફરેલા પ્રધાનમંત્રીએ 500 કરોડનું પહેલું પેકેજ આપવાની જાહેરાત કરી હતી. सरकार की तरफ से जहां अर्बन शहरी क्षेत्रों में इंफ्रास्ट्रक्चर का और घरों में पानी भरने के कारण व्यक्तिगत संपत्ति का, दुकानों की संपत्ति का जो नुकसान हुआ है, भारत सरकार की अर्बन टीम भी आएगी, उसका पूरा आकलन करेगी. ग्रामीण क्षेत्रों में भी भारी मात्रा में नुकसान हुआ है. जिन जिलों में, गांवों में, तहसीलों में इस वर्षा के तांडव के कारण जिस भी प्रकार की हानि हुई है, हर विषय में भारत सरकार पूरी मदद करेगी. इस वर्षा के तांडव में जिन लोगों ने अपने स्वजन को खोया है, जिनकी मृत्यु हुई है, राज्य सरकार ने उनको तत्काल मदद दी है, लेकिन प्रधानमंत्री राहत कोष से उनको अतिरिक्त 2 लाख रुपया भी देने की मैं घोषणा करता हूं. और जो इंजर्ड लोग हैं, उनके लिए राज्य सरकार ने जो दिया है, इसके उपरांत 50,000 रुपया भारत सरकार प्रधानमंत्री रिलीफ फंड से भी उनको दे दिया जाएगा. आने वाले दिनों में भारत सरकार की तरफ से स्टेट डिजास्टर रिलीफ फंड के लिए ₹500 करोड़ से भी ज्यादा तत्काल मुहैया करा दिया जाएगा. સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.